લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, ફાગણ વદ બારસ બુધવાર, તારીખ 26/3/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:40 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:51. આજની ચંદ્ર રાશિ છે મકર. બપોરે 3:14 સુધી મકર રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે કુંભ. આજનું નક્ષત્ર છે ઘનિષ્ઠા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં ક્યારે પણ કોઈ નિર્ણય લેવાનો હોય ને તો સમજી વિચારીને લેજો. ઘણી વખત આપણે બેવકૂફી ભરેલા નિર્ણયથી આપણી જિંદગીને બરબાદ કરીએ છીએ. તો એવા નિર્ણય ક્યારેય પણ લેવા નહીં. 2 વાર 3 વાર વિચારો, પણ ખોટા નિર્ણય નહીં લો. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મકર. બપોરે 3:14 સુધી જન્મેલા બાળકોની રાશિ મકર અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કુંભ. આજના જન્મેલા બાળકો જીવનમાં ઘણી વખત બેવકૂફી કરશે. તો મિત્રો, સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: માણસે જિંદગી જીવવામાં ખૂબ સાવચેતી રાખવી જોઈએ, કારણ કે જિંદગીના રસ્તાઓ પર ક્યારેય એવું બોર્ડ આવતું જ નથી કે આગળ ભયજનક વળાંક છે. આપણા હાઈવેના રસ્તા પર આવે, જિંદગીના રસ્તામાં આ બોર્ડ ક્યારેય આવતું નથી. તો જિંદગીની જે કંઈ પણ રેસ છે, જે કંઈ પણ ચાલ છે, એમાં આપણે સંભાળીને ચાલવું ખૂબ જરૂરી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, વધુ પડતા ઝાડા થાય ને તેવા સમયે ગાજરનો રસ પીવો જોઈએ અથવા ગાજર ચાવીને ખાવું જોઈએ, તો ઝાડા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: કોઈ મિત્રની પ્રશંસા જાહેરમાં કરવી અને એની ટીકા ખાનગીમાં કરજો. આનાથી વધારે સારો ઉપાય આજે હોઈ જ ન શકે, કારણ કે આપણે મિત્રની પ્રશંસા જાહેરમાં કરી તો લોકોને ખ્યાલ આવે કે આપણો મિત્ર કેવો છે. એનામાં રહેલી ખામી ખાનગીમાં બતાવો કે તારામાં આ ખામી છે, એ સુધારી લેશે. ને મિત્રો, આનાથી સારી વાત જ કંઈ હોઈ શકે જીવનમાં. તો આજે આ બાબતોનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. દિવસની શરૂઆત સારા અને શુભ કામથી થાય. આજે પરિવારમાં મીઠાશ જળવાતી દેખાશે. આજે કાર્યક્ષેત્રમાં જે કંઈ પણ તમારા અઘરા પ્રશ્ન છે એનો ઉકેલ સરળતાથી લાવી શકાય. આજે છે ને સવારના શુભ કાર્યથી જ આપણી શરૂઆત છે ને તે આજના દિવસને સફળ બનાવશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે પણ આજનો દિવસ ઘણો સારો. ભૂતકાળમાં જે તક આપણા હાથમાંથી સરી ગયેલી છે એ તક ફરી પાછી સામે આવે ને એને ઝડપવામાં આપણે સફળ થઈએ. આજે તમારે ફક્ત નકારાત્મક વિચારોને દૂર રાખવાના છે અને એનાથી બચીને ચાલવાનું છે. આજે સફળતા સામે આવે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે થોડું ધ્યાન રાખવાનું છે, થોડી સહનશીલતા વધારવાની છે. આજે તમારી નાણાકીય પરિસ્થિતિમાં પણ સુધાર આવતો દેખાય છે. નાણાકીય પરિસ્થિતિ બે પાંદડે થતી દેખાય છે. મિત્રો, આજે કોઈ પણ મહત્વનો નિર્ણય સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લઈને કરજો. આજનો શુભ રંગ આછો લીલો. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે, ફક્ત એક બાબત છોડીને. આજે શેર સટ્ટાથી જે લોકો દૂર રહેશે ને એને કોઈ નુકસાન નહીં થાય. મનનું ધારેલું કામ કરી શકશે, પોતાની આવક વધારી શકશે અને આવકના નવા સ્ત્રોતે
ખોલી શકશે. મિત્રો, આજે તમારી આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનતી દેખાય છે. આજે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેજો. આજનો શુભ રંગ આસમાની. સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત દેખાય. આજે તમારા ગ્રહસ્થ જીવનના મતભેદ તમારે ટાળવા ખૂબ જરૂરી. આજે ઘણા બધા દિવસથી જે સમસ્યા તમારી પડતર પડેલી છે ને એનું નિરાકરણ પણ આજે કદાચ તમે લાવી શકો. આજે સાસરી પક્ષથી ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ક્રીમ. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે કોઈ નવા સમાચાર સવારે જ મળે અને આ સમાચાર તમારા માટે લાભ કરતા દેખાય. લાભ કરતા હશે નહીં, આનું પણ ધ્યાન રાખજો. લાલચ ભરેલા સમાચાર આજે મળે ને એમાં જો આપણે ફસાઈ ગયા તો આપણે આપણી મૂડી પણ ગુમાવી શકીએ. તો મિત્રો, આજે ખૂબ સાવધાની રાખીને નિર્ણય લેવાના છે. આજે સાવધાની રાખશો ને તો ધારેલી સફળતા મેળવી લેવાય. આજનો શુભ રંગ ગુલાબી. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા ખરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. આજે કામનું ભારણ વધે પણ સહકાર્યકરોનો સાથ મળે અને એને કારણે આજનું કામ આપણે પૂર્ણ કરીને સારો લાભ પ્રાપ્ત કરી શકીએ. આજે મિત્રો, ઇન્વેસ્ટમેન્ટ કરવામાં સાવધાની રાખજો, ત્યાં ઉતાવળ નહીં કરતા. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખૂબ સમજી વિચારીને દિવસની શરૂઆત કરવાની છે. દિવસની શરૂઆતમાં કોઈ પણ ઉતાવળીઓ નિર્ણય નથી લેવાનું, ઉતાવળિયું કોઈ કામ કરવાનું નથી. આજે વૃશ્ચિક રાશિવાળાએ પેલી કહેવત યાદ રાખવાની કે ભાઈ ધીરજના ફળ મીઠા. તો આજે ચોક્કસ સારું કામ કરી શકાય. આજનો શુભ રંગ મજન્ટા. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો. દિવસની શરૂઆત થોડી અટકાવથી થતી દેખાય પણ તમારા નજીકના સ્નેહી, નજીકના મિત્રો તમને સહાય કરી જાય ને એને કારણે તમારું કામ બિલકુલ સરળ થઈ જાય. આજે મિત્રો, ધનનું સુખ વધતું દેખાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. જૂની ઉઘરાણી તમારા હાથમાં આવતી દેખાય છે. આજનું હાથમાં લીધેલું કામ ખૂબ સરળતાથી તમે પૂર્ણ કરી શકશો. આજે છે ને, તમે જો તમારા મનમાં કોઈ યોજના ઘડીને બેઠેલા હોય ને તો તેને અમલમાં મૂકવાનો સમય છે, એ મૂકી લે. અને મિત્રો, આજે તમારી આર્થિક બાબતો વધુ મજબૂત બનતી દેખાય છે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય. મિત્રો, આજે પેલી કહેવત છે ને, વખાણેલી ખીચડી દાંતે વળગી, એના જેવું થાય. તો આજે ઉતાવળ નહીં કરતા, ધીરજ રાખીને ચાલશો તો ઘણા સારા પરિણામ પ્રાપ્ત કરી શકો. આજનો શુભ રંગ આસમાની. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. વેપારમાં તો પ્રગતિ આવતી દેખાય જ છે પણ સાથે સાથે સામાજિક કામોમાં પણ તમારું માન સન્માન વધતું દેખાય. આજે તમારે આર્થિક પાસાઓ પર થોડુંક ધ્યાન આપવાનું છે
અને બને ત્યાં સુધી આજે કોઈ કરજ લેવાનું નથી. આ નાનકડી વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. આજનો શુભ રંગ લીંબુ જેવો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.